બગદાણાની ચર્ચાસ્પદ ઘટનાને લઈને એસઆઈપીટીએ હવે 8 આરોપી બાદ હવે 10મા આરોપીની ધરપકડ કરી લીધી છે। તેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી દ્વારા જે પહેલા 8 આરોપી હતા ત્યારબાદ 9મો આરોપીને હવે 10મો આરોપી પકડી ચૂક્યા છે। તેનું નામ છે સંજય બેચરભાઈ ચાવડા કે જે તળાજા તાલુકાના સાંજણાસર ગામનો તે વ્યક્તિ છે। તે પણ આજે બગદાણાની નવનીત બાલદિયાની જે મારામારીની જે ઘટના હતી તેમાં મદદગારીમાં સામેલ હોય તેવી પણ માહિતી છે તે મળી રહી છે। સૌપ્રથમ સમગ્ર ગુજરાતમાં જે ચકચારી જે ઘટના બની હતી બગદાણાની તેમાં જે આ આરોપી છે તેણે મદદગારી કરી હોવાની વાત છે તે સામે આવી રહી છે। અને એસઆઈટી દ્વારા હાલ આ જે આરોપી જે 10મો આરોપી પકડાનો છે સંજય બેચરભાઈ ચાવડા તેને મેડિકલ ચેકઅપ કરાવવા માટે છે તે ભાવનગરની સરટી હોસ્પિટલ છે ત્યાં તેને હવે રજૂ કરવામાં આવશે અને મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને છે તે મહુવાની કોર્ટ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ છે તે આરોપીના રિમાન્ડ પણ માંગવામાં આવી શકે છે। તમે જે સીધા જે દ્રશ્ય હાલ જોઈ રહ્યા છો કે આ આરોપી જે છે તેને લઈને એસઆઈટી છે તે હવે નીકળી ચૂકી છે અને તેનું મેડિકલ ચેકઅપ છે તે કરાવવામાં આવશે અને મેડિકલ ચેકઅપ તેનું હોસ્પિટલમાં હાલ કરાવવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો અગાઉ મુખ્ય જે 8 આરોપી પકડાણા હતા નાજુ કામળિયા તેમજ રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ શેરડા જે 8 આરોપી પકડાયા હતા સૌ પ્રથમ તેના છે તે એસઆઈટી દ્વારા ફર્ધર રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને 3 દિવસની રિમાન્ડ બાદ એક છે તે ડુંગળીના પડળો ખુલતા હોય તેમ એસઆઈટી છે તે તપાસ તેજ કરી છે અને જે આ આરોપીઓ છે તે આ કેસમાં સામેલ હોય તેમને પકડી રહ્યા છે। સૌ પ્રથમ છે તે 15 તારીખે કાના ભીખાભાઈ કામળિયા પાદરી ભમ્મર તળાજા તાલુકાનો તે વતની છે તેની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ગઈકાલે મહુવા કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે છે તે તળાજા તાલુકાનું જે સાંજણાસર ગામ આવેલું છે ત્યાંના સંજય બેચરભાઈ ચાવડા નામના વ્યક્તિની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે અને આ જે કેસ છે બગદાણાનો નવનીત બાલદિયાને મારવાનો તેમાં આ વ્યક્તિ છે તે મદદગારીમાં સામેલ હોય તેવું જાણવા મળી રહ્યું છે। સાથે જ જે આ સંજય ચાવડાનો જે ભાઈ છે તેનો ભાઈ છે થોડા ટાઈમ પહેલા જે મોરબીમાં 75 લાખ રૂપિયાની આંગળીયા જે લૂંટ થઈ હતી તેમાં તેનો ભાઈ છે તે સામેલ હતો તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। આમ તેનો ભાઈનો પણ ઇતિહાસ છે તે ખવડાયેલો છે।